हेलो मित्रों, देशी लाइफ माता भरमा आपનું સ્વાગત છે અને મિત્રો હું છું આપનો મિત્ર નથુ ગોજીયા। મિત્રો આપણે ઉપરથી ઇમામેક્ટિન અને ન્યુરોએલન બે મારી દીધું છે, પણ આપણે એ માર્યું છે ને એ આપણે આના જે લશ્કરી ઈયળના, લીલી ઈયળના, ઓયલાન જે ફૂદા હતા ને એને મારવા માટે માર્યા, અથવા ઝીણી ઈયળ કોક હોય એ મરે। બાકી મોટી ઈયળ અત્યારે આમાં વાદળછાયું વાતાવરણ હોય અને માંડવીમાં હેઠે દિવસની વહી જાય એટલે મરતી નથી। એના કારણે આપણે ફરજિયાત જે ભૂસું હોય એમાં ઇમામેક્ટિન ભેરવી અને જમીનમાં નાખી તો એનો નિયંત્રણ કરી શકાય। બાકી ઉપરથી દવા છાંટે લશ્કરી ઈયળનું નિયંત્રણ અત્યારે શક્ય નથી, કારણ કે બહોળા પ્રમાણમાં એનો એટેક છે। તો એના માટે એક જ જે ઘઉંનું ભડકું અથવા મકાઈનું ભડકું, કોઈ પણ ભડકું જાડો દાણો નાખી અને એમાં દવાનો પટ મારી ગોળ અને તેલ થોડું થોડું ભેરવી અને ઉપરથી આપી દઈ તો એનું નિયંત્રણ શક્ય છે। તો કઈ રીતે કરવું એ હું તમને આખી માહિતી આપું, તો વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો। એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો અને વિડીયો ગમે તો શેર કરજો, કારણ કે ઘણા બધા મિત્રોને અત્યારે આ માહિતીની જરૂર છે। તો તમને બતાવું જે મિત્રો, આ છે આપણી ગિરનાર 4 મગફળી। આમાં ઈયળનો એટેક બહુ ઓછો છે, પણ છતાંય જે લશ્કરી ઈયળ છે ને, આને લશ્કરી ઈયળ કહેવાય। જો આ જાય ને, અને આ લશ્કરી ઈયળ છે, બરાબર। પછી એક અહીંયા પડી છે, આ લશ્કરી છે, અને આ લીલી ઈયળ છે, બરાબર। હવે અત્યારે તને ઈયળ ગોઈતી ને આપણે આમાં ખેતરમાં ઉપર ચક્કર મારી તો ક્યાંય પણ આપણે ઈયળ જોવા નથી મળતી, બરાબર। તો ઈયળ જોવા નથી મળતી, ઈયળ આવી ક્યાંથી? તો મિત્રો, આ ઈયળ છે ને થડ, અત્યારે થડમાં હોય દિવસની, રાત્રે આ ઉપર આવે અથવા અડધે સુધી આવે, અને જ્યાં એને જોતો કૂણો ફાલ અથવા ફૂલ કે હુયા કાંઈ પણ મળી જાય તો એ ઉપર આવતી નથી, કારણ કે એને નીચે ખોરાક મળી જાય તો ઉપર આવે નહીં। એટલે એ અત્યારે ભેજવાળું વાતાવરણ છે અને નીચે થડમાં જ એટેક કરે છે, એટલે હુયા, ફૂલ અને નવો જે કોર આવ્યો હોય એને જ ખાય છે, બરાબર। તો એના માટે આપણે ઉપરથી દવા છાંટીએ, કાંઈ પણ લાગતી નથી, કારણ કે ઉપરના પાંદ ખાય તો મરે, ઉપર ખાવા આવતી નથી એટલે મરે નહીં, બરાબર। તો એના માટે આપણે ઘઉં, આ જો આપણે મકાઈનું ભડકું છે, બરાબર, આ મકાઈનું ભડકું છે। આમાં આપણે 35 કિલો મકાઈનું ભડકું લીધું છે, એમાં 1.9 1 લીટર ઇમામેક્ટિન 1.9 અને એમાં 4 થી 5 કિલો જેવો ગોળ પલાળી અને એનું પાણી કરી અને ભેળવી દીધું છે, અને 1 લીટર ઇમામેક્ટિન અને અડધો લીટર તેલ શાકનું, કપાસિયા હોય તો હાલે, મગફળીનું હોય તો હાલે, એટલું બધું ભેળવી અને નાખી દેવાનું। પછી જો આવી રીતે આમ વવલાય ને તો એક પણ ગાંગડી ના રહેવી જોઈએ। એનું કારણ છે, ગાંગડી રહે ને તો પક્ષી, કોઈ બીજું જીવજંતુ આ તે ખાય અને ખોટી રીતે આપણે નડતું ના હોય એ મૃત્યુ પામે। હવે આ જો આવી રીતે છે, આ હાવ કોરું મોરું છે, બરાબર। હવે આમાં તેલનો ગોળનો હાવ છે, એટલે આનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ, એટલે ઇમામેક્ટિન છે। ઉપરથી છાંટો તો 24 કલાક 36 કલાકે મરે, પણ પેટમાં જાય, ઈયળના પેટમાં જાય એટલે એ ઓછામાં ઓછી 3 કલાકમાં મૃત્યુ પામે। અને આ છાંટ્યા પછી 24 કલાકમાં એ ખોરાક બનાવી લઈએ, હા આવે એટલે 24 કલાકમાં ખોરાક બનાવે અને 24 કલાકમાં એનું વધારે પડતું મૃત્યુ પડે, પણ 100% રિઝલ્ટ 48 કલાકમાં મળી જાય, કારણ કે એને નીચે પડ્યું હોય એટલે એ ઉપર આવવાનું ઓછું કરે અને નીચેથી ખાવાનું વધારે કરે છે। એટલે ભડકું ભેળવવામાં એક ખાસ ધ્યાન રાખવાનું, ગાંગડી ના રહેવી જોઈએ ક્યાંય, હાવ છૂટે દાણે હોવું જોઈએ, એટલે ટૂંકમાં ઈયળ જ ખાઈ શકે, બીજું કોઈ જીવજંતુ, ચકલા, પંખી, બગલા કે વૈયા કે કાંઈ પણ હોય, અથવા અન્ય કોઈ જીવજંતુ ને ખોરાક ના થાય અને એ ખોટી રીતે નિર્દોષ મરે નહીં, એનું એક ધ્યાન રાખવાનું। અને ઉપરથી સાઈડે નિયંત્રણ અત્યારે શક્ય નથી, કારણ કે આ તાપમાનમાં આ લશ્કરી ઈયળ છે ને એ ઉપર ઓછી આવે, અને ઉપર આવે અને ખાય તો જ મરે, એટલે આને આપણે નીચે સુધી ખોરાક આને પુગાડવો પડે, અને આ ખોરાક આપણે નીચે પુગાડીએ છીએ અને આ ખાય અને એનું 100% રિઝલ્ટ આવશે। અને આપણે સતત 5 વર્ષથી આ કરીએ છીએ, આમ તો ઘણા વર્ષથી આ કરીએ, પણ કન્ટિન્યુઅસ 5 વર્ષથી આ દર વર્ષ એક વખત આની ટ્રાય કરીએ છીએ, એનામાં આપણે જોરદાર રિઝલ્ટ મળે છે। પાછું 15 થી 20 દિવસ સુધી ઈયળ બાબતનું હક પછી ઉપરથી આપણે છાંટીએ તો એનું રિઝલ્ટ નિયંત્રણ
થઈ શકે ને રિઝલ્ટ મળી શકે. એનું કારણ છે કે મોટી ઈયળ હોય એ મરી ગઈ હોય, નવી ઈયળની શરૂઆત થતી હોય એને આપણે ઉપરથી મારી શકીએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને શેર જરૂર કરજો, એટલે બધાને માહિતી મળતી રહીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.